સુરત પોલીસે સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની 17 વર્ષીય સગીર કિશોરીના અપહરણ અને શારીરિક શોષણના આરોપમાં 26 વર્ષીય અરવિંદ પંચાસરા નામના યુવકની ધરપકડ કરી છે। ઘટનાની ફરિયાદ નોંધાયાના 35 દિવસ પછી તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેને 2 દિવસમાં જ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે। મળતી માહિતી મુજબ સરથાણા પોલીસે પહેલા આ કેસમાં ધીમી ગતિથી તપાસ કરી, જેથી પીડિત પરિવાર અને પાટીદાર સમાજના સભ્યોમાં રોષ ફાટી નીકળ્યો હતો। સમાજના અગ્રણીઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને ત્વરિત કાર્યવાહીની માંગ કરી હતી। આ પછી સુરતના પોલીસ કમિશનરે આ સંવેદનશીલ કેસની તપાસ સીધી સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અરવિંદ પંચાસરાએ સગીર કિશોરીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું। આરોપી એક બોલેરો પિકઅપ વાહનમાં કિશોરીને લઈને સુરતથી ફરાર થયો। તેને સગીર સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર જેવા જુદા જુદા જિલ્લાઓમાં સફર કરી આખરે પોલીસ ટીમે બોટાદ જિલ્લાના માંડવા ગામ ધસા ખાતે આરોપી અને સગીર કિશોરીને શોધી કાઢ્યા અને આરોપીને ધરપકડ કર્યો। 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ। પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, એફઆઈઆરની અંદર નામ લખવામાં આવે, એવી અમારી માંગણી છે।